નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં કહેવાતા રેલવેના ગન્નારાની અંદર વરસાદના પાણી, ગંદકી, ઝાડ ઝાખડા ભરાવાને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ગન્નારું પેક થઈ જવાથી આવવા જવાનો રસ્તો બંને સાઈડથી બંધ થઈ જતા સ્થાનિકો, રાહદારીઓ, વાહન ચાલકો સૌ કોઈ થઈ રહ્યા છે હેરાન પરેશાન। અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસામાં આ ગન્નારું ભરાય છે, પણ આ વખતે વધારે વરસાદ ભરવાને લઈને ગન્નારાના પાણી આ ગન્નારાની બહાર આવેલ કુંભારખાડ વિસ્તારની પાસે આવેલ તલાવની અંદર મિક્સ થતાં તલાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ઘર વખરી જેવાનું નુકસાન થયું છે અને લોકોને ધંધા રોજગાર અર્થે જવાનું ભારે થઈ ગયું છે। ત્યારે અહીં આગળ ન્યાલકરણ સ્કૂલ અને ETS સ્કૂલ જેવી શાળાઓ પણ આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓને મૂકવા માટે માતા પિતા આવતા હોય છે, જેઓને પણ હાલ 4-5 કિલોમીટર ફરીને જવું પડે છે। આમ આ ગન્નારું પેક થવાને લઈને સ્થાનિકો, રાહદારીઓ, વાહન ચાલકો સૌ કોઈ હેરાન પરેશાન થઈ જતા અહીંના લોકોની માંગ ઉઠી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે કેમ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે તમારું? બંસીભાઈ। કયો વિસ્તાર છે? કુંભારખાડ તલાઈ। શું સમસ્યા થઈ છે? ઘરમાં રાશન પાણી બધું, અનાજ પાણી બધું પલળી ગયું છે, ગોદરા બધું જ સમાપ્ત થઈ ગયું છે હાવ। એટલે શેના કારણે થઈ ગયું છે? વરસાદના પાણીના કારણે। એટલે આ ગન્નારામાં ગન્નારાના કારણે તલાવ પેક થઈ ગયું છે, આખું સાથી સામું પાણી છે, ઘરમાં બી પાણી છે। અત્યારે 10 દિવસથી સ્ટેશન ઉપર છોકરા લઈને, નાના છોકરા લઈને હું રહું છું। એક 3 વર્ષની બાવી છે, એક 5 વર્ષની છે અને એક 8 વર્ષનો બાબો છે મારે। બરાબર, તો તમે કઈ વિસ્તારમાં રહો છો? કુંભારખાડ તલાઈ, શક્તિનગર રોડ, એટલે આ સ્ટેશનની બાજુ। એટલે આ ગન્નારાની પેલી બાજુ રહો છો તમે? તો આ ગન્નારાની પેલી બાજુ તમે રહો છો, તમે કહો છો આટલું બધું નુકસાન થયું છે, બરાબર, અને આ રસ્તો બી બંધ થઈ ગયો છે પાણી ભરવાને લઈને, અને આ ગન્નારાના પાણી તલાવમાં મિક્સ થવાથી તલાવના પાણી તમારા ઘરોની અંદર ઘૂસી ગયા છે, બરાબર છે? તો આ સમસ્યા કેટલા દિવસથી છે? 10 દિવસથી। તો 10 દિવસથી તમે આ સમસ્યા છે, તો તમે અવર જવર કઈ રીતના કરો છો? અવર જવર તો રેલવે ઉપર રહીને કરવું પડે, છોકરા લઈને નાના। ભાઈ આ તમારે ખાવા પીવાનું, બાળકોને સ્કૂલે મૂકવા જવાનું? હવે એ તો બહારથી તમારે જેવા, અમારે જેવા કોઈ કાલી જાય તો છોકરા ખાય છે નાના। રાંધવા, ખાવા પીવાનું તો બધું સમાપ્ત થઈ ગયું છે, કશું રહ્યું બાકી રહી નહીં। તો તમે આની રજૂઆત નહીં કરતા? રજૂઆત કરી છે પણ કશું કોઈ સાંભળતું નહીં, શું કરવાનું? એટલે કોઈ લોકો અહીં આગળ જોવા બી નહીં આવતું? નહીં આવતા, કશું જ નહીં। આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં થતું? તો દર ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે? દર ચોમાસામાં થાય છે, એ વાત સાચી છે, પણ આ વખતે ઓવરફુલ થઈ ગઈ છે, એટલે વધારે વરસાદ પડવાને લીધે। એટલે તમારા કહેવા મુજબ આ ગન્નારાનો આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, અને ગન્નારાના પાણી તલાવમાં ભેગા થઈ ગયા છે, અને તલાવના પાણી રોડ પર આવવાથી તમારા ઘરોમાં આવવાથી બધું પેક થઈ ગયું છે। પેક થઈ ગયું, અને ખાવા પીવાના અત્યારે ફાંફા પડ્યા, ધંધા પાણી કશું છે નહીં, જાવું કઈ અત્યારે અમારે। તો સરકાર જોડે તમે શું અપેક્ષા રાખો છો? તો અમારે તો આ નિવારણ થાય, બધું ચોખ્ખું થઈ જાય, સાફ સફાઈ થઈ જાય, બાલ બચ્ચા સુખ શાંતિથી રહે એવું કરી આલો તો સારું કહેવાય। એટલે તમારી એવી માંગ છે કે ભાઈ આ કાયમી સમસ્યાનું નિવારણ લાવવામાં આવે, આ ગન્નારામાં પાણી ના ભરાય, ના ભરેલા પાણીનો નિકાલ કરવામાં આવે। શું નામ છે, શું પરિચય છે તમારો? રાજેન્દ્રભાઈ રસિકલાલ। આ કયો વિસ્તાર છે? આ સ્ટેશન વિસ્તાર કહેવાય, રેલવે સ્ટેશન વિસ્તાર। રેલવે સ્ટેશન, કુંભારખાડ, ગન્નારા। શું સમસ્યા થઈ છે? સમસ્યા મારા સ્કૂલે જવામાં, બાળકોને લેવા જવામાં બહુ તકલીફ પડે છે। એટલે શા કારણે તકલીફ પડે છે? આ પાણી છેલ્લા કેટલા વર્ષોથી ભરેલું છે। આ ગન્નારામાં પાણી ભરવાને લીધે કેટલા વર્ષોથી છે, 40 વર્ષથી આ સમસ્યા છે। બરાબર, તો તમે આ ચોમાસાની અંદર આ સમસ્યા થાય છે તો તમે અવર જવર અહીંથી નથી કરી શકતા? નથી, એટલે બિલકુલ નથી। એટલે 30,000 પબ્લિક હેરાન થાય છે રોજ, જે અવર જવર ચાલુ હોય છે આ રોડ ઉપર। અહીં આગળ ન્યાલકરણ સ્કૂલ પણ આવેલી છે, બરાબર? સ્કૂલ છે, 2 સ્કૂલ છે, ETS સ્કૂલ છે, મારા બાળકો ETS સ્કૂલમાં ભણો છે। બરાબર, એટલે તમે રહો છો બી ગન્નારાની પેલી સાઈડે, અને તમારા બાળકોને મૂકવા બી પેલી સાઈડે જવાનું? હા, હું રહું છું આશુતોષ 2 માં। ઓહો, એટલે આશુતોષ 2 માં, એટલે મેમદાવાદ શહેરમાંથી તમારે આ ગન્નારું પાર કરીને બાળકોને સ્કૂલે મૂકવા જવાનું, લેવાનું હોય છે? હા સાહેબ। પણ આ ગન્નારામાં પાણી ભરવાથી તમારે અત્યારે હાલાકી પડે છે? હાલાકી એટલે ખૂબ હાલાકી। તમે તંત્ર જોડે શું માંગણી, સરકાર જોડે શું ઈચ્છા રાખો છો? આ સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ। શું નામ છે તમારું? રણજીતસિંહ। આ કયો વિસ્તાર છે? આ વિસ્તાર છે મચ્છી માર્કેટની બાજુમાં શીખવાડ। શીખવાડ, અને આ શું કહેવાય? હા, ગન્નારે ભાર। રેલવે સ્ટેશનના ગન્નારું? હા, રેલવે સ્ટેશનનો ગન્નારો। શું સમસ્યા થઈ છે? સમસ્યા છે, પાણી બહુ ભરાઈ ગયું, આવવા જવાની બહુ તકલીફ છે। એટલે આ ગન્નારામાં પાણી ભરાઈ ગયું છે, એટલે આવવા જવાતું નથી જવાતું, પબ્લિકને બહુ તકલીફ પડે છે। કેટલા સમયથી આ સમસ્યા છે? હા છે, વરસાદ પડ્યો ત્યારથી। એટલે વરસાદ પડ્યો ત્યારથી આ ગન્નારું બંધ જ થયું? હતી પણ થોડું પાણી હતું। એટલે દર ચોમાસામાં ભરાય છે પાણી? હા, દર ચોમાસામાં ભરાઈ જાય। બરાબર, તો કેટલા દિવસથી આ સમસ્યા છે?
હા વરસાદ પડ્યો ત્યારથી જ છે ને એના પહેલા હતું ત્યાં ચકલી ફૂટલી છે એને કોઈ બનાવતા નથી, રિપેરિંગ કરતા નથી. શું નામ છે તમારું? મીરાબેન ક્યાં રહો છો તમે? અહીં કુભાર ખાડે સરદારનગર ની આગળ અમારું ઘર પડી ગયું, ઘરમાં પાણી ભરાઈ ગયું છે. અત્યારે અમે રોડે રખડતા ફરીએ છીએ. આ ગન્નારાની બહાર રહો છો તમે? આ ગન્નાળાની બહાર રેલવે તો આ ગન્નારામાં પાણી ભરાયા છે, કેટલા દિવસથી ભરાયા આ 10 દિવસથી અમે બહાર રખડીએ છીએ. છે? તો આ ગન્નારાની પેલી બાજુ તમે રહો છો, તમે ત્યાં જઈ નથી શકતા? નહીં જઈ શકતા, ઘરમાં જ પાણી પહેરી ગયું, બધા ગોદડા ખાવા બધું પલળી ગયું, ચોખા લોટ ઘઉં બધું. તો તમે આની કોઈને રજૂઆત નથી કરતા? રજૂઆત તો બધાને કહીએ છે, કોઈ સાંભળતા જ નહીં, શું કરીએ? એટલે આ સમસ્યાનું નિરાકરણ આવતું જ નથી. નહીં આવતું. તો તમારે આ જે ગન્નારામાં પાણી ભરાયા છે, રેલવે સ્ટેશનનું ગન્નારું કહેવાય છે, તમે એની બહાર રહો છો, બરાબર છે? તો હવે તમારે ત્યાં જવાતું જ નથી. નહીં જવાતું જ નથી, બાર રખડીએ. શું નામ છે તમારું? બંસીભાઈ, આ કયો વિસ્તાર છે? ઉબારખાટ તલાઈ શક્તિનગર રોડ. આ રેલવેના ગન્નારામાં શું સમસ્યા થઈ છે? પાણીનો ભરાવ છે વધારે. આ વરસાદી પાણી ભરાયા છે? હા, કેટલા દિવસથી ભરાયા આ 10 દિવસ થઈ ગયા. છે? તો તમે આને આજ તમે અવર જવર કેમ નહીં કરો છો તો પછી? અવર જવર તો આમ ફરીને જવું પડે, સ્ટેશન ઉપર નાના છોકરા લઈને ફરવું પડે છે. એટલે તમા હા, ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે, સાથી હામું પાણી છે ઘરમાં. ઘરમાં બી છાતીસમાં પાણી છે અને આ ગન્નારું બી ભરાઈ ગયું છે. એટલે તમે બાળકોને સ્કૂલે બુલે મોકલો છો કે નહીં? મોકલું છું, પણ અત્યારે સ્ટેશન ઉપર લઈને પડી રહ્યા નાના છોકરા એટલે તમે રેલવે ઉપર. રેલવે પર પડી છે, તો તમે અત્યારે આ રસ્તો બંધ થઈ ગયો છે, કયા રસ્તેથી અવર જવર કરો છો? અત્યારે તો આમ ફરીને રેલવે ઉપર રહીને જવું પડે, રેલ ક્રોસ કરવી પડે છે અમારે નાના છોકરા લઈ. તો તમે આ છેલ્લા 10-15 દિવસથી તમારા કહેવા મુજબ આ પાણી ગન્નારામાં ભરાઈ ગયું છે, અવર જવર બંધ થઈ ગઈ છે, તો રજૂઆત નથી કરતા કોઈને? કરી રજૂઆત, તો શું કહે છે? કોઈ ઓબ્જેક્શન નહીં ઉઠાવતું. કોઈ આવતું જ નથી, હા, આનો કોઈ નિરાકરણ નહીં આવતું.